સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાનો મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો। 7 દિવસીય મેળામાં અંદાજિત 10 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા। સિદ્ધપુર સરસ્વતી નદી તટે ભરાતા અર્પણ તર્પણ અને સમર્પણના ત્રિવેણી સંગમ સમા કાર્તિકી પૂર્ણિમાના મેળામાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આવેલ લાખો યાત્રિકોએ તર્પણ વિધિ કરાવી હતી તેમજ મેળાની મજા માણી હતી। જો કે તારીખ 14 નવેમ્બરથી તારીખ 20 નવેમ્બર દરમિયાન મેળાનું આયોજન કરાયું હતું। ત્યારે બુધવારે મેળાનો અંતિમ દિવસ હોય આ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં બુધવારે મેળો સંપન્ન થયો હતો, જેમાં બુધવારે મેળાના અંતિમ દિવસે લોકોએ મન મૂકીને ખરીદી કરી હતી। ધર્મચકલાથી માધુ પાવડિયા ગૃહિણીઓથી ખીચોખીચ ભરેલ હતું, તો મેળામાં 10 લાખ યાત્રિકોએ મેળાની રંગત માણી હતી, જ્યારે લાખો શ્રદ્ધાળુઓ માતૃતર્પણ કરી માતૃઋણ અદા કર્યાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો। 7 દિવસના આ મેળામાં હજારો લોકોને રોજીરોટી મળી હતી। સિદ્ધપુર નગરપાલિકા, જીબી, આરોગ્ય, પ્રાંત તેમજ મામલતદાર કચેરીની સેવા નોંધપાત્ર રહી હતી।